પંડ પીડાયની વહમી વાતું કોઈ દી ભેરુને ન ભણા. પંડ પીડાયની વહમી વાતું એ કોઈ દી ભેરુને નો ભણા. શું કાક બાપુ લખે? વાત એ છે જીગુભા કે આપણે એને ભેરું સમજતા હોય એના મનની તો એ જાણે. અરે જેવી તમે એને કહેવા જાઓ ગમે આમ હલવાણા છે દહને કે હલવાણો મારો દીકરો. આ દુનિયામાં કોઈ દી ગમે ત્યાં ગમે ની પાસે ગમે એવું બોલવું નહીં. ઘરમાં 1 રૂપિયો ન હોય તોય વાતું તો એવી જ કરવાની. છોકરા મર્સિડીઝ જોડાવ્યા છે, હું કીધું ને એને ના પાડું કે એને લીટા પાડશે કોક. કલિયુગ છે, કળથી ચાલો. આ કલાનો યુગ છે, તમે કલાથી ચાલો. અને ત્રીજી વાત, કળયુગ કેવલ નામ આધારા. કાંઈક નામ બનાવો પછી ડંકા વાગી જાય. અરે નહીં, આ યુગ બરાબર યુગ ચાલે. આમાં જોઈન્ટ થી મેન ધારા હાલતી હોય ને એમાં ભળી જવાય. બાપુ ગંગા નીકળે ઠેઠ ગૌમુખથી તો નાના નાના કેટલા વોકળા ભળતા હોય. નહીતર વોકળાની તેવડ નથી કે સાગર સુધી પહોંચી શકે. રસ્તામાં ક્યાંય હુકાઈ જાય. પણ નિર્માણ પામવું છે, ભળી જવું છે તો સાહેબ આમાં ભળી જાઓ, તમે નિર્વાણ પામશો. પાછા પોતાનું નામ ભૂલી જજો, ગંગા થઈ જશો. આવા સાધુડા ભેગા ભળી જાઓ, ભલે જ્ઞાતિ ગમે એ હો, પણ તમે એની હારે બેસો ને તો મને નથી લાગતું કે દુનિયા તમને બીજા અર્થમાં કોઈ જોઈ શકે. ભલા માને. અને ગંગા એને જ કહેવાય. ગૌમુખેથી નીકળેલી ગંગા, ગંગોત્રીથી નીકળેલી ગંગાનો પ્રવાહ તમે જોઈ લો. અને એ જ ગંગાનો તમે પ્રવાહ હરિદ્વારમાં આવો તો હાડા હાટ કરતે એમ કહેવાય પલ્લા મોઠે હાલી જતી હોય. તો એ હાથમાં તમે ગંગાજળ લ્યો તો મૂળ ગંગાજળ કેટલું સાહેબ ઈ નો મપાય. એમાં ભળે ગંગા. શેત્રુજીમાં ગાગડીઓ ભળી જાય પછી ગાગડીઓ લુપ્ત થઈ જાય પછી એને શેત્રુજી જ કહેવામાં આવે છે, પછી એને ગાગડીઓ કહેવામાં નથી આવતું. એમ જે સદગુરુની પાસે તમે, અને આમાં કોણ એવો વ્યક્તિ છે કે એને ગુરુ નથી? નુગરાનું તો આ દુનિયામાં કામ જ નથી સાહેબ. હે, અહીંયા જેટલા બેઠા છે કોઈ એવું બાકી નથી કે એની માથે કોઈ ગુરુ ન હોય. વાહ. એટલે આ વાતું ગુરુ વાળાને જ કહેવાની રહે. જેની પરંપરામાં ગુરુ પરંપરા આવતી હોય, આપણે બધામાં ગુરુ પરંપરા, કાંઈક તો ગુરુ છે જ આપણે. બસ એની રાહમાં ભળી જવાય. નોખા હાલશું મોકળા નહીં, ભળી જાઓ. આ કથાનો પ્રવાહ ચાલતો હોય બસ એમાં ભળી જાઓ. નહીતર તો મેં તમને કીધું એમ કે આ કોરોનામાં આપણે પસાર થયા અને હજી ચાલુ જ છે. મેં આજે વેક્સિન લીધી બાપુ. મને ડૉક્ટરે કીધું મને કે કલાક આરામ કરજો. તમે કરો, મેં કીધું. મને બાપુ થોડોક તાવ ને એવું આવ્યું. ઓલી દીધી ને આ ખંભે લીધી. એટલે આવું બધું આમ રહેવાનું એ રીતે. બધું ભગવાન ઉપર છોડાય પણ આપણો પ્રયાસ કરવાનો. ઓલો ઉપરવા વરસાદ સાહેબ ને ડેમ મોટો એટલે ડેમ ભરાઈ ગયો ને વરસાદ બંધ નહોતો રહેતો એટલે ડેમ તૂટવું થયેલો. એટલે તરત તમને કોઈ અધિકારીઓની ગાડીઓ ગામડામાં નીકળી ગઈ, ઉપરવાસમાં આવી આવો, ઉપરવાસમાં આવી આવો. અને કારક તો નિશાણવાસમાં રહેવું ને તોય તણાઈ જાવ, મજા આવશે. ઉપરવાસમાં આવ્યો એટલે બધા ને તમને કહું ટ્રકો ભરી ભરીને માણસોને બહાર લઈ ગયા. આ મોરબી બંધ તૂટ્યો ને તો એ અધિકારીને ખબર નહોતી કે આ ડેમની હેઠે મોરબી આવે. હેઠ વેણ હતા એને મોરબીમાં નાખ્યા બધાને. હકીકત ચલો વાંચી લેજો તમે, હું ખોટું થોડો કહો. એવડાને ખબર જ નથી કે પાણી આમ જાય કે આમ જાય. કારણ કે ગામે ગામના પાણી ઊંધા હાલતા હોય. શું કામ? મેન ધારા કઈ બાજુ છે એ બાજુનો પ્રવાહ હોય. ગામડામાં ભરી ભરીને સમાજની વાડીઓ ભરી દીધું આખ્યું. એ લ્યો
વાત એ કરતો હતો, બધાને લેવા મળ્યામાં એક માણસ શ્રદ્ધાવાન એનો ગયો ગામ મૂકીને, નહીં મને મારો નાથ જીવાડશે, એ બચાવશે. ડેમ તૂટ્યો, બાપુ મકાન બુડી ગયા, આ અગાશી માથે સડી ગયો. ત્યાં એક હોડી લઈને એક ભાઈ આવ્યા, વયો આય કે નહીં મારો ભગવાન આવશે, વયો આય તક ના મારો ભગવાન આવશે. હોડી વહી ગઈ. થોડીક વાર થઈ તો પછી તો બાપુ અગાશી માથે કીડે કીડે પાણી મળ્યું થવા. એક હેલિકોપ્ટર લઈને આવ્યું, સીડી નાખી, એ વયા ઉપર, નહીં મારો ભગવાન આવશે. વયું આય તક નહીં મારો ભગવાન આવશે. એમાંય ન ગયો, તણાઈ ગયો, ગુજરી ગયો ને ઉપર ગયો ને ભગવાનનો કાટલો પકડ્યો. તારે ભરોસે હતો, આખા ગામમાં હું એકલો. અને ભલામણા મારી નાખ્યો. ભગવાન કીધું તારે આ છે મર્યો. બધા ખટારામાં સડતા હતા, હું મોટર લઈને તને લેવા આવ્યો હતો કે બેહી જા ગાડીમાં, તોય તું ન આવ્યો. એકલો જ હું તને હોડી લઈને લેવા આવ્યો હતો કે હવે વયો આવ્યો, તોય તું ન માન્યો. અને છેલ્લે હું હેલિકોપ્ટર લઈને હું આવ્યો હતો. તું ઓળખ નહીં, એમાં અમી હું કરી લઈ ભલામણ. એમ કારક કોક સલાહ દે ને તો એમાં સડી જવાય. માન લેવાનું કે ઈશ્વરે જ મોકલ્યા છે. અને બીજી વાત એ છે, ભગવાન આપણી જેવો થઈને જ આવશે. બાકી અર્જુન ગોળે હામો સત્રભુજ તરીકે પ્રગટ્યો હોય તો આપણું ગજુય નથી કે એના દર્શન કરી લઈ. માં ભવાનીના ગરબા ગાઈએ કાંઈ, સામે ડુંગરેથી ઉતર્યો વાઘરે રે દેવી અંબાજી માં, એ ગરબા ગાવામાં સારું લાગે. બાકી વાઘ લઈને આવી હોય તો આપણે દરવાજા ઠેકીને નીકળી જાય સાહેબ. નહીં, એને કહેજો માં અમે જેટલું સહન કરીએ કે એટલું રૂપ દે છે, એવા અમારે હામાં પ્રગટ થાય છે. આ નમામિ સમિશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેમ. હે મારા બાપ મહાદેવ, આકાશ રૂપી તો તારે ઓઢણું હોય, તું કવડો છો, પણ છતાં અમે જેવડી શ્રદ્ધાનું મંદિર કરીએ અવડો થઈને અમારી હામો આવીશું. આનાથી તારે અમે બીજો શું ઉપકાર માનીએ ભલામણ. આ અર્જુનની ઘોડે આપણે સામે જે વિરાટ રૂપ દેખાડ્યું હોય, એટલે આમથું ટમકું થાય તો વાડ્યું ઠેકી જાય. ત્યાં ક્યાંક ટમબકતી ને તો ત્યાં ન ઓલાય. આપણી કોઈ લાયકાત નથી કે એના દર્શન આપણી સામે થઈ શકે. આવા સંતોમાં દર્શન કરી લેવા. જે બીજાના દુઃખે રોતો હોય માનવાનું ઘડીક એની અંદર ભગવાન આવ્યો છે. જે બીજાની ભીડ વખતે દોડીને વયો જતો હોય, પોતાના ઘર બાર વેચી અને સમાજને જે સારું કરતો હોય. બાપુ અમુક અમુક મુદ્દા છે ને મને સમજાતા જ નથી. આપણા સમાજે અમુક અમુક મુદ્દા, પવિત્ર મુદ્દાને કહેવામાં નાખી દીધા. કંઈક બોલતો શું કે એ તારી રામાયણ બેન કે, અરે ફટ છે તને યાર, રામાયણને ન્યા મૂકેશ તું? કાં હું કે ફલાણા ભાઈ બહુ હારા નથી, એના ગોરખ ધંધા છે. શું સમજે છે ગોરખ ધંધાને? 92 લાખ માળવાને ઠોકર મારીને નીકળી જાય અને સમાજના હિત માટે નીકળી ગયો, એને ગોરખ ધંધા કહેવાય. કારણ કે એ મોટો રાજકારણીઓ છે. રાજકારણ કરવું એ તે પવિત્ર માણસનું કામ છે. એમાંય પવિત્ર માણસ જવા જોવે. અને કોક તો છે ને તો જ દેશ હાલતો હોય ને ભલા માણસ કે હા એમના ડીંગે ડીંગ હાલતો છે, અમારી વાતે અમારી માંગે પૂરી કરો. હમણાં જ ગયું સૂટણું. અમુક અમુક નેતાને તો મારા આમ દરિયામાં ડ્રાઈવર વગેરેનું વાણમાં મૂકી દેવાય. શું કામ આવતા હશે સમાજમાં અમુક અમુક. દિગુભાઈ આપ જેવા સારા માણસો તો હા. અને હવે પાછું ભાવનગર આનંદ કરે સાહેબ, મેયર એક સાધુની દીકરી થઈ છે. હા, એને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા કેન્ટીનના ચેરમેન સાહેબ અહીંયા ઉપસ્થિત છે, તાળીઓથી વધાવો બધા. નહીં, સારા માણસોની જરૂર છે. હા, અમુક અમુક સમય એને કીધું, એને ગોતીને નાખ્યાવાના હતા. જો ભાઈ દરેક ક્ષેત્રમાં 20% બગાડો છે જ તે, દરેક કોમમાં તે 20% ખરાબ નીકળે જ તે. આ દીવમાં હું આપણે મોંઘું કર્યું.
સાહેબ પ્યોર કેસર આંબો હોય ને તો 5 સાંજ્યા તો નીકળે જ તે 5 સાંજ્યા હાતું કઈ આખો આંબો નો કાપી નખાય કોક હોય પણ હોય જ તને આખી લંકામાં વિભીષણ હારો ન નીકળ્યો અને અયોધ્યામાં ન ધોબી નીકળ્યો. બાપુ હમણાં એક ભાઈ મને કીધું, મને કે એક ધોબી ના કહેવાથી ભગવાન રામે માં જાનકીનો ત્યાગ કર્યો. હું ઘડીક વિચારમાં પડી ગયો. મેં કીધું ભાઈ પ્રજાવત્સ એટલા હતા, પ્રજાના કહેવાથી મૂક્યા બરાબર, તો એટલે એ વસ્તુ મેં ખોટી છે. તો પ્રજા રોકતી જ થી તો વનમાં ન જવું જોવે ને. પણ વાતાવરણ 14 વર્ષ બહાર રહ્યા ને એમાં વાતાવરણ બગડી ગયું હતું. એટલે લક્ષ્મણને કીધું કે આ વાતાવરણ બગડ્યું છે, આ વાતાવરણમાં જાનકીને ન રખાય, કારણ કે એના ઉદરમાં સંતાન છે અને એ આ વાતાવરણનું સાંભળશે, એના સંતાનમાં અસર થશે, માટે ઋષિના આશ્રમમાં મૂક્યા હોય જેથી કરીને પેઢી ન બગડે. એટલે હારા એરિયામાં રહેવું. બાકી આમ જો કે આ પાછું પોતામાં જો ભજન હશે ને તમારા ખોરડામાં તો પાડોશીને કોઈ અસર નહીં થાય. આ ભોળાનાથના છોકરા ભૂત ભેગા મોટા થયા. દુહો છે સાહેબ, ભૂત ભવેહર ના થયા. એ કે છોકરો તમને કોઈ ભૂત જેવો છે ને ભૂત ના કે ભોળાનાથના છોકરા જેવાનો છે. આ બધું થેલમાં થાય અને જ્યાં ખોવાણું હશે ને ન્યાલી જ જડશે બાપુ. જે ખોરડે ખોવાણું હશે ન્યાલી જ પાછું જડશે. હવે આ વીટી અહીંયા ખોવાણી છે, અહીંયા ગોતો તો જ જડે ને. બાકી ભાવનગરમાં જઈને કે મારી વીટી ખોવાણી, મારી વીટી, તો કુકડા જેવી હાલત થાય નહીં. જ્યાં ખોવાણું, જ્યાં બન્યું છે, એમ જે પરંપરામાં જે બન્યું છે ત્યાં જ પાછો મારો નાથ આપણને આપશે. અને બસ મહાદેવને કહી કે આ જગતનું ઝેર મારા બાપ તે કંઠમાં રાખી નીલકંઠ કહેવાના. ત્યારે આવી જ કંઈક પરિસ્થિતિ થઈ છે. સમુદ્ર મંથન કર્યું બાપુ, પહેલા ઝેર નીકળ્યું. હા, વાગ્યા બધા. ધકેલ પંચા દોડ હોય કે આપણે કોઈ નહીં. સમુદ્રને કહે છે કે ભલામણા ઝેર આપ્યું, તાક આખી દુનિયાએ મને કચરો આપ્યો, ત્યાં હું તમે કોઈ કીધું નહીં. અને હવે મારા કોઠામાં અહીંયા પીડ્યું છે અને એને જો બારું ન કાઢું તો આમાં કયક જીવાણુઓ છે એ મરીને ભસ્મ થઈ જશે. અને પછી મહાદેવે પીધું. પછી જે વસ્તુને બે નક્કી જ કર્યું હતું કે દેવનો અને દાનવોનો ભાગ જેમ જેમ નીકળતા ગયા, જેમ અપસરાવું નીકળતા દાનવ રાક્ષસોએ ના પાડી, દાનવોએ એ કે એમાં કોણ ટાઈમ બગાડે, નાસવા કામ એ આપી ગયો દેવતાઓને. એ રંભા ને સાહેબ શિવનો ઉપાસક હોય ને એ કેમ ન ફસાય સાહેબ? હે, નર નારાયણ જ્યારે મહાદેવની તપસ્યા કરે છે અને ઇન્દ્રને ઈર્ષા થઈ કે નર નારાયણ મારું ઇન્દ્રાસન લેવા માટે, ઇન્દ્ર દેવોને જીતવા માટે તપ કરતા હશે, અને 2 અપસરાઓને મોકલ્યું. અને 2 અપસરાઓ બાપુ નાસવા મળ્યું હતા. નર નારાયણ 2 ભાઈઓ બેઠા બેઠા દાંત કાઢે. વાહ, ક્યાં છો બેન? એ કે અમને ઇન્દ્રએ મોકલ્યું. આથી હાર્યું છો કે આ કે નહીં? આથી તો કોઈ કે તમને ક્યાં આવડે? પોતાની ઉર સીરી અને સાહેબ એમાંલી અપસરા ઊભી કરે અને એ જ્યારે નૃત્ય કરે અને ત્યારે એને કહે છે 2 અપસરાઓને કે આવી તો અમારી ઉરમાંથી નીકળે. ઇન્દ્રને કહેજો તારું ઇન્દ્રાસન ન જોતું, અમે તો મહાદેવના ભૂખ્યા છીએ, એની ઉપાસના કરીએ છીએ. કેદારનાથ, બદ્રીનાથ, કેદારનાથ માટે ભીમસેને જે મોટા બાપુને પકડ્યા કે મારા બાપ, અમારા હવે જે કાંઈ ભૂલ, મહાભારતનું યુદ્ધ પૂરું છું ને તમે જડતા નથી, માફી માગવા આવ્યા છે મારા બાપ. એ કેદાર, બોલો બદ્રીનાથ. આપણા જ્યોતિર્લિંગો તો જુઓ સાહેબ, આપણા ધામ તો જુઓ તમે. એવા મહાદેવ. આપણી શક્તિ પૂરી થઈ જાય ને પછી જે આવે ને પછી એ આવે છે ઘરે બેઠા બેઠા મારો નાથ હોય, મારો બાપ બેરો એટલીનું કંઈક કરી દે. એટલે એમ ન થાય. આ બળ તો કરવું પડે ભાઈ. આ બળ કર્યા વગર ન મળે. બોલો એક ગામમાં એક એટલે ગામ હતું. બાપુ તમે અહીં આવો ને બોરા. ખરેખર આમ શૈલેષ બાપુને મળું ને એટલે મને આનંદ એ વાતનો આવે કે એમના પિતાને સાહેબ મેં ખૂબ સાંભળેલા. ખરેખર દિગુભા, અને આપના આ ત્રાપ જ લ્યો ને, આ પુરાવો અહીંયા બેઠા સાહેબ. હું હાથ મંજીરા વગાડતો અહીંયા બેઠો ભજનનું ગોયું.
અને આ બોલું છે ને બાપુ, એ તો બધાએ મને કીધું કે બોલ ને એટલે ઘડીક, પણ મને જે સાંભળવામાં મજા આવે છે એ બોલવામાં. પછી મેં શું કર્યું કે હું ન બોલું ને મને સાંભળું, એટલે બે હાલે. માયો બોલે ને માયલો સાંભળે. અંદર માયલો તો બધા બેઠો છે ને, બસ આપણો ને આપણો માયલો સાંભળે એવું કરીને આપણે લેર આવે. હા, એટલે જ ઘણા કહે ને કે સાંભળ તો ખરો, સાંભળ તો ખરો એમ. કારણ કે જે સાંભળતા હાવ બેન થઈ ગયા ને, હવે ભક્તિનો પહેલો જ પ્રકાર છે શ્રવણ, પછી કીર્તન, પછી ગાંડો બેન નરસિંહ મહેતાની કોઈ. હમણાં બાપુ ગઈ 8 તારીખે હું જેલમાં હતો, એટલે પ્રોગ્રામ મારો. તમને એમ થાય કે ક્યાં એને જૂનું પાછું ચાલુ કર્યું. ના ના એવું નહીં. હું બાપુ સુરતની જેલમાં પ્રોગ્રામ, 3,500 કેદીઓ બાપુ. અને ખબર નહીં મને બાપુ, ઔપચારિક એવું નીકળી ગયું કે એવો કોઈ આશ્રમ નથી કે સતત 3-4 હજાર શિષ્યો એક ધારું ભજન કરતા હોય. અને મને નથી લાગતું બાપુ જેલ જેવું ક્યાંય ભજન થતું હોય. હે, જેલમાં કેવું બાપુ, હો માળા લઈને ખૂણા, મેં મારો જામીન મળી જાય તારો એક ખોડિયારમાં. હું રાજપરે હાલીને આવી, મારા બાપ હે પીપળેશ્વર મહાદેવ દૂધના 2 ઘડા ચડાવી દેજો જામીન મળી જાય તો. મેં કીધું જાહેરમાં ને કીધું કે તમારા વાલામાં વાલા હોય ને સોગંદ ખાય, છાતી ઉપર હાથ મૂકીને કહો કે તમે રાતના બેઠા બેઠા તમારા જેલના ખૂણા ભીના કરો છો કે નહીં. બસ બહાર નીકળીને ભૂલી ન જતા, પરિવર્તન થવું જોઈએ. અને નરસિંહ મહેતા જેલમાં ન ગયા હોત તો બાપુ આપણે પ્રભાત્યા ન મળ્યા હોત. અને આ બધી ભક્તિ ભીમાં આવ્યા પછી જ થાય છે બાપા. હા, કાંઈ ફાંકા મારવાની જરૂર નથી. સીપીએમ આવીએ પછી મારો નાથ, મારો બાપ ભગવાન જેવા બીજું ખોટું છે. મારા બાપા પર મારો બાપો ખાઈ ગયો, મારો દીકરો નહીં. વેમ છે યાર કે આ મારો મિત્ર છે, આ મારો પરિવાર છે, પણ અંત વખતે જ્યારે આવીને ઊભો રહી જાય એ તમારો હગો છે. જેલમાં મેં પહેલી વાર સાબરમતીમાં પ્રોગ્રામ કર્યો. આમ તો લગભગ કોઈ જેલ ગુજરાતની બાપુ બાકી નથી ત્યાં મેરા ડાયરા ન કર્યા હોય. હા, પણ ઓલા ડોળા કાઢતા હોય એને દાંત કઢાવાય નાની માના ખેલ છે સાહેબ. કતરાતા જોઈએ ક્યાંથી લાવ્યા નહીં, એને દાંત કઢાવવા, પીડામાંથી બહાર લાવવા. અને મેં એને કીધું જેલ ઈ માણસનો યુટર્ન છે. તમે નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા અને બોર્ડ આવ્યું ત્યારે ખબર પડી કે આ તો ખોટે રસ્તે જાય છે, પણ યુટર્ન ન આવે ત્યાં સુધી તમે પાછા ન ફરી શકો. એમ જેલ અથવા તો તકલીફ એ જીવનનો યુટર્ન છે. એક ગુનો કરો છો ત્યારે એક યુટર્ન આવે છે, અને એક ગુના કરતા જતા હો ને ગુરુ અડી જાય કે એ ક્યાં જા છો, ત્યારે એકવાર તો કેવું બાબાજી મૂકી ગયો, અમે આવા છે હાવ. અને સંતો આગળ તો જેવા હોય એવા જ કેવા. અમે તો બહુ ચરે છે તો મરી જાઓ, જે સલે કહી દીધું તોડા દેને કે જીતના મથે જા એ જીવાળ તોળી રાણી, જેટલા મથે જા વાળ રે. મારા જેટલા વાળ છે એટલા કરમ કર્યા, હવે તારે જા લઈ જાવ, અહીંયા લઈ જા. તક બસ એટલે પહોંચી ગયો. અને હવે તારા અહંકારના ભૂકા નો કાઢ નાખું તો મને ભજન અડ્યું ન કહેવાય. અને એ જ માણસ જેથી લુગડા ધોવા નીકળતો છે જેસલ જાડેજો, અને સાહેબ પાછળથી માણસો ટીકા કરતા હશે, છોકરાઓ એની કિક્યારીઓ કરતા હશે કે જો જાય બાયુના લુગડા ધોવા, પણ એ કાનમાં સાંભળતોય નહીં હોય. એ ભજન કેવું અડી ગયું છે.